બીજું કોણ છે? સરપ્રાઈઝ છે. તમે તું અવાજ સાંભળ પછી કહેજો. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે નિહારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે નિહારી. રુદિયાના રાજા મારા, તું કૃષ્ણ હું રાધા તારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે નિહારી. અરે ભાઈ, અમારે કોઈ પણ આરાધના કરવી હોય ને, મારે જીવનના બધા જ કામો સાઈડ પર મૂકીને આરાધના કરવા જવું પડે તો કદાચ આ ભૂમાં ભેટ પડે. અમને પરમાત્મા બહુ સરસ મજાનો અવસર આપ્યો છે. બધા જ કામોથી નિરાશ તમારે માત્ર ને માત્ર પરમાત્માની આજ્ઞા, પ્રભુનો જાપ, પ્રભુને જેટલું બને એટલું યાદ, અને બસ જે સિદ્ધશીલામાં થાય ને એ જ અત્યારે આપ એ અવસ્થામાં છો. મસ્ત આનંદમાં રહો, મજામાં રહો, અમારા પદો સાંભળો અને જ્યાં છે ત્યાંથી અમને આશીર્વાદ આપો. બસ આવી જ રીતે પરમાત્માની ભક્તિ અમે બરાબર છે. આ તમારી મૂડી છે. હા ને, અમે તમારી પાસેથી પેમેન્ટ માંગીએ છીએ. આપશો? ઘરે આવવાનું છે. ના ના, ચોક્કસ ચોક્કસ. તમારું સ્મિત અમને આપી જ રહ્યું છે અમારું પેમેન્ટ. આજે તો તમારા સેવામાં કેટલા બધા સંગીતકારો આવી ગયા. જેમ પરમાત્માના ઓલા સેવામાં કેટલા બધા ઇન્દ્રો મહારાજાઓ અને દેવો આવી જાય, હવે તમારી સેવામાં કેટલા 4 સંગીતકારો ઉભા છે. બધાને આવશો ને, આપશો ને આવકાર ઘરે? પાકો? હું બધા જોડે આવતો તો ઓર મજા આવશે. આપણે તમારા ઘરે કોન્સર્ટ કરશું. પાકો? અને અમારા શ્રોતા તરીકે અમારા મૌર્યભાઈ જોઈએ. હા ને, એક અંતિમ પદ આપણા માટે ગાઈ લઉં છું. ઓ મુસાફરી ઘણી કરી, થાક્યો હવે આત્મા. સ્વને ભૂલી મજા માણો, બસ જો તમે જાતમાં. પલટાઈ જશે રંગો બધા, છૂટી જશે સંગો બધા પલમાં. શું સાથે? પંખીડો ક્યારે ઉડી જશે, કરેલું ભેગું છૂટી જશે પલમાં. ઓ મુસાફરી ઘણી કરી, થાકી ગયું છે આત્મા. સ્વને ભૂલી મજા માણી, બસ પૂછે જાતમાં. બસ તમને જોઈને અમને પણ એમ લાગે છે કે અમે પણ અમારી જાતમાં ફસીએ. બસ એવા આશીર્વાદ અમને સૌને આપો કે બસ અમારા જેવું જીવન અમે પણ જીવીએ, કે બધી જ દુનિયાની બધી જ પરોજન છોડીને અમે અમારામાં બનીએ. બસ એના માટે તમને આશીર્વાદ આપજો. આપશો? ઘરે પધારો એટલે બધા તમારા ઘરે કોન્સર્ટ જ રાખવાના. બસ ચોક્કસથી. શ્યાદેશ્વર ભગવાન એના માથે હાથ મૂકશું. આંટી, એમનું હાથ અમારે અમારા માથા પર મૂકવો જોઈએ. આટલી બસ મૌર્યભાઈ, અમને આશીર્વાદ આપો. મારે એમના આશીર્વાદ લેવાના છે. જેનો મેં બરાબર કીધું એ આટલો નિર્ભર પ્રભુ પ્રેમ અમને મળે. જે પ્રેમથી એમને ખાલી સ્માઇલ મળે છે, એટલો પ્રેમ અમને મળે. અને આ બધા પણ બહુ સરસ પ્રયાસ કરી રહ્યા છો. અને તમારા બધાને ઘણા બધા તમારા વિડીયો તમે લોકો જોયા છે. તમે બધા પણ બહુ સરસ એમને એમની આરાધના કરાવી રહ્યા છો. પાકું પાકું. આ વખતે આવવાના તમે નિરાશ થતા પછી ખાલી દીકુભાઈ આવ્યા, અમે બાગમાં હતા. છાતામાં રહેજો ભાઈ. ચલો ભક્તિમાં જલ્દી જલ્દી આવવાના છો ને તમે? ભક્તિમાં તમારા માટે જગ્યા રાખવાની છે. જલ્દી આવજો તમે, લેટ નહીં કરતા. ઓકે? અને લેટ કરશો તો અમે સ્ટેજ પર લાવી દઈશું. ચલો મૌર્યભાઈ, સાટામાં રહેજો.